એક વખત કહું ખબર નહીં પડતી એક વખત કહું એટલે ઘડી ઘડી કેવું પડે મારે અહીંયા. તમને ઘણા બધા લોકો ઓળખશે પછી તમે મને બોલાવશો? હા તું તો મારો છોકરો જેમ ના બોલાવીએ. આ તો વળી ઘણા બધા લોકો તમને ઓળખીતા થઈ જાય. ઓળખીતા થઈ જાય તો હું થઈ ગયું. ઓહો મને તો કોઈને પૂછ્યું ના, બધા મેગી બનાવીને ખાઈ જાય. બોલો મમ્મી આવું ના ચાલે, મારે મેગી ખાવી હતી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ભાઈ અત્યારે હજુ 7:30 વાગી ગયા તો પણ ઘરમાં બધા ઊંઘેલા જો. એટલે મમ્મી ક્યારની આ લોકોને ઉઠાડે. કોઈ ફરક જ નથી ભાઈ. મમ્મી કેટલું ઉઠાડે પણ કોઈ ઉઠવા તૈયાર જ નહીં. અને બહાર તો ભાઈ વરસાદ પડ્યો સવારમાં. મમ્મીએ તો નાસ્તોય કરી લીધો નહીં ધોઈને, અને જો મારે નાવાનું બાકી. ભાઈ દાદી સવારે વહેલા ઉઠીને નાવા જતા રહ્યા, અને જો અહીંયા ઊંઘેલા લોકો. અને હું પણ ઉઠી ગયો ક્યારનો, પણ દાદી નાવા ગયા એટલે દાદી નહીં નાવે ને એના પછી આપણે જઈએ નાવા. અને મમ્મીએ નહીં નાસ્તોય કરી લીધો. દાદી નહીં આવી ગયા છે, નાહીને આવી ગયા છે દાદી. માં નાસ્તો કરી લો હેડો. હવે તો દાદી પૂજા કર્યા પહેલાં નાસ્તો કરી લો. એ રોજ પહેલાં પૂજા કર્યા પછી જ. મમ્મી દાદી માટે ચા ગરમ કરવા મૂકી. શું થયું? હા, વાતાવરણ બોધી દીધું આખું. તમે જોયું? વાતાવરણ આખું બોધી દીધું. વાતાવરણ બોધી દીધું એમ કહું. એટલે વરસાદ આવશે. હા, આવા તો સારું જ ને. માં, ઓ માં, માં આ લોકોને ઉઠાડો કે. ચા ગરમ થઈ ગઈ છે ભાઈ. કેટલી બધી ધુમાડો નીકળવા માંડી. જો લ્યો કરી લો ચા નાસ્તો. જો દાદીનો રોજનો ફિક્સ નાસ્તો ગાંઠિયા અને ચા. તો હવે હું જઉં નાવા, પછી નહીં ધોઈને આપણે પણ પૂજા કરીને નાસ્તો કરી લઈશું. હજુ આ લોકો ઊંઘ્યા જ છે. આમને ઉઠવાનો કોઈ ટાઈમ જ નહીં. આ લોકો મોડા ઉઠવાવાળા, મોડા ઊંઘવાવાળા, મોડા ઉઠવાવાળા. તો ગાઈસ નહીં ધોઈને પૂજા કરવા આવી ગયો છું, અને દાદીએ જો પૂજા જ કરી છે. તમે આરતી કરી? નહીં કરી, આરતી કરવાની છે. તો ચલો દાદી સાથે આરતી કરી લઈએ. હા, શું થયું? દીવા બધું તૈયાર કરીને હવે બેઠી. હા, અને તું આવ્યો. એવું થયું? હા તો હેડો આરતી કરી દઈએ હંગાત. હા તે કરી દે. તો ગાઈસ ચલો દાદી અને હું સાથે આરતી કરી દઈએ આજે. તો સૌથી પહેલાં હું તિલક કરું, જે સૌથી જરૂરી છે. સૌથી પહેલાં પરિવાર સૌના મંડળની પૂરે આશ મળી. હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. ખમા ખમા રે બહુચર માત મળી. પ્રેમે ઉતારું તારી આરતી રે. મેં પૂજા કરી લીધી, પણ હજુ આ લોકો હું ત્યાં. તો ગાઈસ પૂજા તો થઈ ગઈ છે. હવે નાસ્તો કરીએ. અને મમ્મી સવારમાં કોબીજ કાપે છે. કોબીજનું શાક બનાવવાનું. એ ઉઠો, જાગો અને નાવા જો. એ જ ના, લોકો ઉઠતા જ નહીં. 9:30 થઈ ગયા. ડોલ ભરી આવું. પણ ગ્લાસ પર ક માટલામ થઈ
ઠંડુ ઠંડુ હોય. ભાઈ દાદી પૂજા કરી રહ્યા અને હવે સૂર્યનારાયણ જળ ચડાવવા જોઈએ, પણ બહાર તો વરસાદ બહુ ફૂલ પડે. મારે રવા દો, પલળી જશો. ભાઈ વરસાદ બહુ ફૂલ પડે એકદમ. હવે આટલાથી જ ચડાવી દો બહાર. અને બહાર વરસાદ તો બહુ ફૂલ પડો ભાઈ. સવારમાં આટલો વરસાદ. અંબાજીમાં બહુ વરસાદ ફૂલ પડે નહીં? અંબાજી બાજુ તાણ ચા તૈયાર. તમે નાવા તો જો. ઓ હવે નાવાની રજા. નાવું હોય ને તો બહાર વરસાદ ચાલુ હોય ભાઈ. જેને નાવું હોય નહીં લો. ના, જેને નાવાનું બાકી હોય ને બહાર જતા રહો, વરસાદ ચાલુ જ છે. શું કેવું માં સાચી વાત ને? હા માં સાચી વાત કે ખોટી વાત? જેને નાવાનું બાકી હોય એ બહાર વરસાદમાં નહીં લે. સાચી વાત ને? બહાર વરસાદ ચાલુ હોય. શું કેવું તમારું? કશું નહીં કેવું? પનીર નહીં બરોબર. હવ શીરો ને હવ ચાલો. અરે વાહ ભાઈ, સવારમાં વરસાદ પડે ને તો મને તો સ્કૂલના દિવસો યાદ આવે કે નાના હતા અને સ્કૂલે જવાનું હોય અને સવારમાં આટલો ફૂલ વરસાદ ચાલુ થઈ જાય ને એટલે સ્કૂલમાં રજા, એટલે સ્કૂલે જઈએ જ ના. દેવા મમ્મી એ દિવસો અત્યારે યાદ આવી ગયા. તો એ સવારમાં હા, પણ જતી વખતે ના પલળાય ને. નકર એ વખતે જે સાહેબ હોય ને એ રૂમમાં અવાજ ના દો કે પલળે લાવો, બાર ઉભારો તમે. પણ ભાઈ જાણે સ્કૂલમાં હોય અને વરસાદ ચાલુ થઈ જાય ને અને પછી જે સ્કૂલ છૂટે ને પછી ઘેર આવવાનું હોય ને, એ ઘેર આવતા એવા પલળતા ને. અમે તો ઘેર આવતા તો પેલું દફતરે પલળી ગયું હોય, કપડાએ પલળી જાય હોય ને બધું જ. પછી તો મમ્મી ઘરમાં ના આવવા દે. જો પલળીને આવ્યા હોય તો મમ્મી ઘરમાં જ ના આવવા દે કે બહાર ઉભો રહે, પહેલાં કપડો બદલ. મજા આવતી પણ એ સ્કૂલના દિવસો મજા આવી ગઈ. હા, વારવારમાં આવો ફૂલ વરસાદ પડે એટલે યાદ આવી જ જાય ને. પણ હવે એ દિવસો પાછા નહીં આવવાના. એ વીતી ગયા. ગાઈઝ અત્યારે પાણી ભરવા ગયો હતો અને ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો. અને જેવો પાણી ભરવા નીકળ્યો ને ભાઈ એક્ટિવા લઈને, તે વરસાદ ચાલુ થઈ ગયો. તે જો આખો પલળી ગયો ભાઈ. ઝરમર વરસાદ ચાલુ હોય ને તો પણ પલળી જવાય એવું. હા, પલળી ગયો માં. વાપરતા નહીં લાગતા. આ પાણી ભરવા જતો ને પલળી ગયો. જો આખો દેખાય, આખો શર્ટ ચેવો પલળી ગયો. તાણ જ જોતો નથી. તાણા વર્ષ જ્યો ને તરત ચાલુ થઈ ગયો. તાણ અને આટલા પૈસા બા ભરીને બેઠા. તાણ તારે વાતો કરો બેસી જાય. બોલો, બહાર વરસાદ ચાલુ થઈ ગયો. જો હું પલળીને આવ્યો, આ પાણી ભરવા જોતો તે. કોઈને કોઈ પડી, હું પલળીને આવ્યો પણ. અરે પાણી ભરવા જતો આખું દેખાય. હું શર્ટ પલળી રહ્યો. હવે હું મોતો પડું તો ના, કોઈ વધુ નહીં. કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તો ગાઈસ જમવાનું બની ગયું છે. તો હવે મારે દુકાન જવું પડશે. તો ચાલો જઈએ દુકાન અને પપ્પાને મોકલીએ ખાવા માટે. મમ્મી સૌથી પહેલાં માતાજીને ભોજન ચડાવવા. તો ચલો આપણે જઈએ દુકાન. દાદી અહીંયા બેઠા અને ટીવીમાં તો સિગ્નલ આવતું નહીં એટલે ટીવી બંધ અત્યારે. અને અત્યારે ભાઈ વરસાદ ચાલુ હોય સતત. આખી રાત પડ્યો અને સવારથી બી ચાલુ જ છે અત્યાર સુધી.
તો ચલો જઈએ છત્રી લઈને દુકાન. ઘરે આવી ગયા છીએ હવે દુકાનથી. અને જુઓ બહાર એક્ટિવા પડી રાખી મેં, પાણી ભરીને આવીને સીધી બહાર જ મૂકી રાખી. તો એક્ટિવા આખી ધોવાઈ ગઈ યાર. ચાવી અહીંયા જ ભરાયેલી લઈ લેવી પડશે. બધા અહીંયા બેઠા છે, વરસાદની મજા લો. બહાર જવું દાદી. ખાધું શું ખાધું? રોટલો અને છાશ અને શાક ના ખાધું? મેં સાસ વાપર્યું તેમ. ઓ વેરી નાઇસ. હા હા ચલો મમ્મી અહીંયા બેઠી છે. ખાધું કે બાકી? ઓહ બાર હેડો ભાઈ ખાવા હેડો. ગાઈસ દાદીની જે વાર્તાના હું વિડીયો અપલોડ કરું ને યુટ્યુબ પર, એમાં સારા એવા વ્યૂઝ આવું જે મારા બ્લોગમાં પણ નહીં આવતા. તો દાદી મસ્ત વાર્તા કહી અને દાદીના બધા જોવા માંગો. તમે ફેમસ થઈ જશો પછી મને બોલાવશો. ચોકડીઓ એટલે ફેમસ એટલે તમારી વાર્તાના વિડીયો ને એમાં સારા લોકો જોવું, ઘણા બધા લોકો જોવું તમારી વાર્તાના વિડીયા. અરે તમારી વાર્તાનો જે વિડીયો હોય ને એ ઘણા બધા લોકો જોવું. હા તે સારું. એમ નહીં પછી તમને ઘણા બધા લોકો ઓળખશે પછી તમે મને બોલાવશો. હા હા તું તો મારો છોકરો જેમ ના બોલાવીએ. આ તો વળી ઘણા બધા લોકો તમારે ઓળખીતા થઈ જાય. ઓળખીતા થઈ જાય તો હું થઈ ગયું એમ ફટાફટ એમ કરતા આવો. પોતાનું પોતાનું એ પોતાનું બધા તમને મળવા આવો કે રાજીમાં તો જ રાજીમાં તો જ પેલો વાર્તા પછી દાદી તો જ. તો ભાઈ તમે મને યાદ કરશો, બોલાવશો? ચોકન મરી જાય એટલે ના હું મરી જઈ એટલે હું મરી જાઉં ચમ એટલી કઈ તો મરી જાઉં કહો. ના મરી જવો. જીવ તો જીવ ફેમસ કરવાનો તમને. એવી જોરદાર વાર્તાઓ કહો ને તો બધા જોઈ જોઈ તમને મળવા આવે. જોરદાર વાર્તાઓ તો નહીં આવડતી. આવડે છે તો ગઈ ના આવડે. તમને જે આવડે એ વાર્તા કહેવાની. સુરભાઈની વાત તો ગઈ નથી આવડે. પણ તમે ફેમસ થઈ જાઓ પછી મને બોલાવશો ને? બોલી તો નહીં જો ને. ભૂલી જવાતું છે. ઓછી છે જતો રહીશું અમે. ઓછા ઘર સાચી વાત. ભાઈ મમ્મી ખાવા બેસી ગઈ અને બધાને બૂમા પાડો ખાવા હેડો ખાવા હેડો, પણ કોઈ તૈયાર જ નહીં ખાવા. કોઈ ઊભું જ નહીં થતું. અહીંયા એક વાતો કરે છે, એક ફોન જોવે છે. ચલો હું એ મમ્મી સાથે ખાઈ લઉં. ભાઈ કોઈ આવતું નહોતું ને ખાવા, તે મમ્મીએ ખાવાનું ચાલુ કર્યું. હું એ આવી ગયો, બીજા બધા એવા આવી ગયા. બધાના વિડીયોમાં લઈ લેવાના છે મમ્મી. ચલો લાવો શાક લાવો. તો અત્યારે સરસ મજાની કોબીજ બનાવી છે મમ્મીએ. એના જોડે છાશ અને રોટલી. દાદી ઊંઘવાનું કહેતો તો ઊંઘી ગયો ને પાછો 5 મિનિટમાં ઊભો થઈ ગયો. હવે પાછો ઊંઘી ગયો. હવે વરસાદ બંધ થયો અને મમ્મીને વાસણ કશે ખાવા પીવાના. હવે વરસાદ બંધ થયો ને તાણા 3 વાગી ગયા. દાદી મસ્ત સૂઈ ગયા 3 વાગે. તો હમણાં 4 વાગે ઉઠશી ને એટલે પાછું તરત સાંઈ બાબા કરવાનું કહેશે જોજો. આજ તો કહેશ મમ્મી માલપુડા બનાવો, મજા આવશે ખાવાની. ઘણા દિવસે બનાવની મમ્મી માલપુડા? ખાસો ટાઈમ ના થઈ ગયો? હજુ હાલ બનાવવાનું ચાલુ કર્યું. ટેસ્ટ કરીએ. હા ઉનાળામાં ના હોય ને. ટેસ્ટ કરીએ કેવું બન્યું. મસ્ત બન્યું. બહુ મસ્ત બન્યું. ઘણા દિવસે આજે ઘરે માલપુડા બનાવ્યો અમને. ખાસો ટાઈમ થઈ ગયો, વરસ થઈ ગયું. સાચી વાત. હું એ ભૂલી જાઉં. ચોમાસામાં જ બને ને. હવે મમ્મીને બનાવવા દઈએ, ડિસ્ટર્બ નહીં કરવી વધારે. શાંતિથી મમ્મી બનાવી દે પછી આવીએ ખાવા. અને આમે ભાઈ 6:15 તો વાગી ગયા, તો દુકાન જવું પડશે કેમ કે દુકાન જવાનો ટાઈમ થઈ ગયો. તો ચલો અત્યારે જઈએ દુકાન. તો હાથ મોટું ધોઈને જઈએ દુકાન હવે. તો ગાઈસ દુકાનથી ઘરે આવી ગયો છું.
હવે જઈએ આપણે જમવા અને આજે તો મમ્મીએ માલપુડા બનાવ્યા તો ખાઈએ. મમ્મી તો આવી ગઈ, બીજા બધાને બોલાય. હેડો ખાવા ભાઈ, બધા બહાર બેઠા. હેડો ખાવા હેડો. દાદી અહીંયા બેઠા. ખાધું માં? શું ખાધું? હા અજવાળું આવા લાઈટ કરવા દેજો ભાઈ. શું ખાધું? હા અને મેગી ખાધી. મેગી ખાધી? એકલો એકલો મેગી ખાધી? મારે ખાવી ઓહો. મને તો કોઈને પૂછ્યું ના, બધા મેગી બનાવીને ખાઈ જાઓ. બોલો તમે એકલો? વાહ ભાઈ વાહ, બધા મેગી ખાઈ ખાઈને બેઠો, મને કોઈને ના આલી. મમ્મી આવું ના ચાલે, મારે મેગી ખાવી હતી. હા जवाब दो मुझे, मुझे भी मैगी खानी थी. इसमें क्या है भाई, देखते हैं. ये तो दोपहर का भाई, तो बपोरનું શાક પડ્યું અમારે. થોડું તો લઈ લઈએ ખાવા. તો શું બનાવ્યું? વઘારેલી ખીચડી બનાવી છે. આ બપોરની રોટલી લે, વાટકા તો પડ્યા જ છે ને. ગ્લાસ ભરી લઈએ આપણા માટે. ચલો ભરાઈ જા ભરાઈ જા. અડધું ચાલશે હેડો. मम्मी सब लोग को बुला रही है. बोले बोले जोर थी, जोर थी बूम पाड़. ए सोड़ियो हेडो. एक वक्त कहूँ खबर नहीं पड़ती, खावा हेडो खबर नहीं पड़ती. एक वक्त कहूँ એટલે ઘડી ઘડી કેવું પડે મારે અહીંયા. ભાઈ મને એટલું હસવું આવે ને આવો અવાજ કાઢીને. હેડો ખાવા યાર, કેટલી વખત કહેવાનું હોય મારે. મમ્મી હજુ હવે લોકો હાથ ધોવા જાય. બોલો આમને શું કરવાનું? કંઈક બોલો કંઈક બોલો. ખાવાના ટાઈમે હાથ ધોવા જાય. ચલો ભાઈ આવી ગયા છીએ, હવે ખાઈ લઈએ આપણે. તો એમને આવવા દો શાંતિથી. ખીચડી લાવો લાવો લાવો. માલુબા ખાવાના છે. અહીંયા સરસ મજાના મમ્મીએ માલપુડા બનાવ્યા છે અને અહીંયા વઘારેલી ખીચડી. વઘારેલી ખીચડી તો લઈએ આપણા થોડું ને વઘારેલી ખીચડીમાં નાખીને ખાશું. મમ્મી ખવાય ને બરાબર? જોઈએ છે એવું લાગે. ભાઈ મમ્મી બિલાડી જોડે રમવા જો. ટોકિંગ ટોમ આવે ને ફોનમાં, એ મમ્મી એના જોડે રમવા. આના ખુશ કરવાનું એટલે હાર્યું ને જો આમ આમ કરવાનું. ખુશ કરવાનું ના ના હાર્યું એ. ચલો ભાઈ આપણે તો જો ઊંઘવા માટે વિસાવાનું, વિસાઈ દઈએ ફટાફટ. અંદર તો વિસાઈ દીધા અને દાદી સોઈ પણ ગયા. જો ઓઢવા ગોદરું લેવું તમારે? ઓઢવા ગોદરું લેવું? લેવું પડશે, ઠંડી લાગે. હા તો આપી દો હેડો. ચલો દાદીને તો આપી દીધું ગોદરું. ઊંઘી જો હવે. આવજો કહી દો, આવજો આવજો. તો ગાઈઝ આ વ્લોગ અહીંયા સુધી રાખીએ. તો તમને ગમ્યો હોય અમારો આજનો વ્લોગ તો લાઈક કરજો, શેર કરજો અને નવા લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આવજો, ટાટા, બાય બાય, સી યુ. ઓકે.